તો નમસ્કાર મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે બધા? તો બસ જમી કરી રેડી થઈ અને હવે આપણે બધા જઈએ છીએ બજારમાં. અને મમ્મી અહીંયા ગોતે છે ચાવી. આની પર્સ તૂટી ગઈ છે તો આ ઘરની ચાવી. આ જો પૈસા પૈસા પૈસા. તો બસ હમણાં હું ને પપ્પા જાય છે અલગ જગ્યાએ અને મમ્મીને કૃપા પણ જાય છે અલગ જગ્યાએ. બાકી ઘર તો આવું ને આવું પડ્યો છે. આ બધો સામેની જે દિવાલ હતી ને એમાંથી બધો નીકળી ગયો. આ ડેકોરેશન આપણને લગન સુધી આમને આમ રાખવું કે કાઢી નાખવો ઈ હવે વિચારવાનું છે. તો હમણાં આપણે જાય છીએ આપણી આ બ્લેક બ્યુટી થી અને એના પછી જ્યારે આપણે બજારમાં જવાનું હશે ને ત્યારે આપણે આપણી એક્ટિવા કે હોન્ડાથી જાશું. હમણાં આપણે ફોર વ્હીલરથી જઈએ છીએ. શું અમે લગન નજીક છે અને હવે પછી હું નકા કારો થઈ જઈશ યાર. જો આમને આમ તડકામાં ફરતો રહીશ ને તો પછી સાવ. પપ્પા આવી ગયા. આમાં શું શું લીધો છે? સિરીઝ પછી બીજો ચાવી. સિરીઝ ને ઘરની ચાવી. મોબાઈલ લીધો. ઓકે હાલો. ને બાય ધ વે ભુજમાં આ બધા રોડ છે ને એ મોટા થાય છે. આ બાજુ અને પ્લસ આ બાજુ બંને બાજુ જો ખોદાઈ ગયા છે. એટલે આ બાયપાસ વાળો રોડ છે ને એના હિસાબે આખો એને મોટા કરે છે રોડ. તો હવે અહીંયા પણ આખો થશે ને ડામર બામર નહીં. ટ્રાફિકના હિસાબે હવે ટ્રાફિક વધતી જાય છે ભુજમાં. આટલો આમ છેલ્લા 5 વર્ષમાં તો ફૂલ ડેવલપમેન્ટ આમ વિકાસ થયો છે ફૂલ. બસ આપણે સૌથી પહેલાં એર ચેક કરાવી લઈએ. એના પછી આપણે આજનો દિવસ ચાલુ કરશું. હમણાં ઘણા દિવસ ત્યાં ગાડીમાં એર બેર કાંઈ જ આપણે ચેક નથી કરાયો. એકેમાં આવા ઓછી નથી એમ? બધામાં બરોબર જોઈને એમને એમ કહી દીધું કે બરાબર છે બધેમાં. પણ તોય આપણે છેલ્લે કેટલા ભાઈ જાઓ છેટે છે લોંગમાં જાઓ છે એટલે ચેક કરાવી 10-15 દિવસ પહેલા આપણને એવું કર્યો હતો. એના પછી આપણે આવા ચેક જ નથી કરાવી. ભલે ટ્યુબલેસ ટાયર છે આમ તો કાંઈ થાય નહીં પણ તો યાર ચેક કરાવી જરૂરી છે. તો હવે આપણે સૌથી પહેલા જ અહીં છીએ કૃપા માટે જે હોર્લેક્સ પીએ છે એ પૂરો થઈ ગયો છે તો ઈ લેવા માટે. અને એના પછી આપણે જાશું મામેરું માટેના જે કપડાં હોય તો ઈ લેવા માટે. એમાંથી કૃપાના નક્કી થઈ ગયા છે. મતલબ કૃપાએ લઈ લીધા, મારા પપ્પાના અને મમ્મીના આમાં 3ના બાકી. તો હું ને પપ્પા આજે છે ને એ પહેલાં ગોતી લેશું કપડાં. મિત્રો અહીંયા હોર્લેક્સનો તો આ વારો છે. આપણે પાઉચ લેવો છે પણ પાઉચ પેકિંગ છે નહીં યાર. ડીમાર્ટમાં જવો પડશે. હાલો બીજી જગ્યાએ જોઈ લઈ. ને ત્યાં કપડાં ને એ બધું હોય છે તો એકવાર જોઈ લઈએ કેવું આપણને મળે છે અહીંયા. અધરવાઇઝ ઝુડિયોમાં કે એનામાં જઈ આવશું. મિરર સારો છે નહીં? ચોખ્ખો છે. શૂઝ છે કોઈ પણ શૂઝ 999. એડિડાસ, રીબોક, પછી પુમા, રેડ ટેપ લેવા છે. આપણે યાર ગમે એવા નથી આનામાં. આપણે જે ગતિમાં ઉપર ગયા એ જ ગતિએ પાછા આવ્યા. ખાસ કાંઈ ગમ્યો નહીં. મેન તો આપણે હોર્લેક્સ લેવા ગયા હતા પણ એ ત્યાં મળ્યો જ નહીં. એટલે હવે આપણે જઈએ છીએ ઝુડિયોમાં. ત્યાં જોઈએ ત્યાં કપડાં કોઈ ગમી જાય તો સારું. એક જોડી મારા માટે લેવાની છે ને એક જોડી પપ્પા માટે લેવાની છે બસ. તો આ કોઈ કે નહીં ભુજ. આ જો તા ખાલી કેટલો પ્રીમિયમ થઈ ગયો છે યાર. આટલા 2-3 વર્ષમાં તો આખો નકશો બદલી ગયો છે અહીંયાનો. ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. અહીંયા આખી પાર્કિંગનો સ્પેસ પણ છે ને બેસવા માટે અહીંયા આખી આવી બેન્ચ પણ બનાવી છે. ઘણા દિવસ પછી જાય છીએ આપણે સ્ટુડિયોમાં. પણ હમણાં આવો યરનો સૌથી મોટો સેલ ચાલુ છે એટલે આખામાં આ જો સેલ 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 એવા લગાવેલા છે. તો બસ પપ્પા અહીંયા ચંપલ જોઈએ છે. આમ તો અંગૂઠાવાળી આપણને લેવી છે તો કુર્તા નીચે સારી લાગતો નથી આજે કાંઈ સ્ટુડિયોમાં આપણો મેળ પડે. આ પેન્ટ સારી છે આ વાળી પણ હવે આ એક પેન્ટ હવે હમણાં કેમ હાલશે? 899. હવે આપણે જઈએ છીએ પપ્પા માટે ફોર્મલ ને બધું જોવા કેન્ટાબેલમાં. અહીંયા મજા નથી આવતી ખાસ. અને આપણી બ્લેક બ્યુટી અહીંયા પડી છે ફૂટપાથ ઉપર. આ એક મામેરું વાળા કપડાં જલ્દી થઈ જાય ને તો આપણો ઈ પણ એક કામ પતે. તો આપણે કેન્ટાબેલ પછી નો નેક્સ્ટ પછી બિંગ હ્યુમન બધામાં જોઈ લીધો પણ ક્યાંય ફોર્મલ ને આમ પ્રોપર જેવા ખપે એવા નથી મળતા. હવે આપણે જઈએ છીએ બ્લુ ક્લબમાં. શું લિફ્ટ છે યાર. નાઈસ એક નંબર. તો આપણને બ્લુ ક્લબ માંથી પણ ખાસ કાંઈ મળ્યો નહીં હતો. એ બધું બહુ એટલે બહુ કોસ્ટલી થતો હતો. એક ફોર્મલની શું કહેવાય જોડી આઈ થિંક 4500-5000 આસપાસ પહોંચતી હતી. મારા તો મેં જોયા જ નહીં, ખાલી પપ્પાના જ આપણે જોયા. તો હવે આપણે જઈએ છીએ ફેશન ફેક્ટરીમાં.
ત્યાં તો મે બી કંઈક મળી જશે આપણા બજેટની અંદર પણ. આપણે આ 2 મામેરાના કપડાં લેવાના છે પણ પછી એટલા આઉટ ઓફ બજેટ ન લઈ લઈએ કે મામાને એમ કે ઓ એડા મોંઘા ગણ્યા. ભલે એમણે કાંઈ કીધું નથી કે બજેટનો કે ભાઈ આટલા સુધી લેજો, પણ કાંઈક આપણને પણ સમજીને માપમાં લઈએ. ડીમાર્ટ જિંદાબાદ એઝ ઓલવેઝ. ક્લાસિક ચોકલેટ 750 ગ્રામ 219. આટલી વારમાં ડીમાર્ટ મારી આ લેવાઈ ગયો હોર્લેક્સ, કેટલા 750 ગ્રામ 219 રૂપિયા. અને હવે આપણે જાશું આ ફેશન ફેક્ટરીની અંદર, ત્યાં સુધી આપણે ગાડીમાં રાખી દઈએ. તો બસ મિત્રો, આપણે ફેશન ફેક્ટરીમાં હમણાં છીએ. કપડાં ઓલમોસ્ટ આપણા ફાઇનલ થઈ ગયા છે. પપ્પાને બહુ વાર લાગી, મારા કેટલી વારમાં, મારા 5 મિનિટની અંદર મેં કર્યા. એક જ જોડી ટ્રાય ને ડાયરેક્ટ બસ હવે ચેકઆઉટ કરાવીએ. અને હમણાં વાગ્યા છે 7:05. તો આપણા 2 જોડી કપડાં લેવાઈ ગયા. હવે ઘરે જઈ અને પછી બજારમાં હાલવું છે ને, બજારમાં આપણે જઈ આવીએ. આજનો આખો ચેકલિસ્ટ પૂરો કરવાનો છે એવી આપણે ટ્રાય કરી, પણ લાગતો નથી પૂરો થાય આજે. ઓહો, મમ્મીને કૃપા પણ બજારમાં જ ગયા છે. હવે એમનો તો કામ ક્યાં પહોંચ્યો હશે એ જોવાનો છે. બાકી જો આપણે આટલો મોટો લિસ્ટ બનાવ્યો છે, એમાંથી હજી આપણો કાંઈ નથી થયો યાર. એક જ કામ થયું. ઓહો, ડીમાર્ટ પાસે પણ ફાટક બંધ. વિચાર કરો, અહીંયાથી તો ટ્રેન હું જિંદગીમાં પહેલી વાર જોઈશ. ઓ ટ્રેન આવી, ટ્રેન માલ ગાડી છે. ઘરે પાછા આવી ગયા છીએ. મમ્મીને કૃપા હજી બજારમાં જ છે. નીચે જોવો પડશે, ભૂટકાશું ક્યાં. હવે આપણે થોડો ઘણો ફટાફટ નાસ્તો કરી લઈએ, કારણ કે 7:45 વાગે છે. જો હવે મોડો થયો ને તો દુકાનો બંધ થઈ જશે, બીજો કાંઈ નહીં થાય. આપણે અહીંયા બજારમાં ફરીએ છીએ. હમણાં આપણે જઈએ છીએ આઈના મહેલ બાજુ, જૂની શાક માર્કેટ છે ને ત્યાં, લાઇટ જોવા માટે. સિરીઝ તો બસ મિત્રો, લાઇટ તો હાજર છે નહીં, મંગળવારે આપણને આપશે. આપણે હવે અહીંયા અલગ અલગ બધી ચંપલ ટ્રાય કરીએ છીએ, અને એક આ ગમે છે ને એક આ પણ સારી છે. પપ્પા માટે આ એક છે, હા, અને મને એક આ પણ વધારે ગમે છે. તો આજે આપણી લોહાણા માજનવાડીમાં કંઈક પ્રોગ્રામ લાગે છે, એટલા માટે અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. અચ્છા, શ્રીમદ ભગવત સપ્તાહ છે અહીંયા. અચ્છા, ઓકે, જવા દો એટલે. અને બસ મારા ને પપ્પાના ચંપલ લઈ લીધા આપણે એક જોડી, બાકી તો કાંઈ ખાસ લેવાનો નહીં. અને હવે આપણે જઈએ છીએ પપ્પા માટે ચશ્મા કરાવવા માટે. એક તો આપણી આ એક્ટિવા ઝાટકાવાળી છે, આમાં ધક 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 એમ થાય છે. અને હવે એ વ્હાઈટ પહેરે છે, હું ને કૃપા પહેલા પહેરતા ને એના સિવાય આવું કંઈક ટ્રાય કરો તો. આ પહેરો તો આ હજી થોડીક સારી છે, પણ જૂના જમાના ટાઈપની છે. તો આપણે આ 2 જોડીઓ લીધા, અને પપ્પાના આપણે ચશ્મા માટેના બધા અલગ અલગ ફોટા પાડી લીધા છે. પપ્પા ને મમ્મી ઘરે આવે ને એટલે પહેલાં આપણે ફાઇનલ કરી લેશું, અને એના પછી આપણે મેસેજ કે કરી દેશું કે ભાઈ આ કરવાના છે. તો બસ મિત્રો, અડધો જમવાનો થઈ ગયો પૂરો, અને અડધો બાકી. હવે ખીચડી ખવાતી નથી એટલે આપણે ચેવડો ને ક્યાં ગાંઠિયા ગુમ થઈ ગયા, ગાંઠિયા આ પડ્યા. તો બસ આપણે એ હવે લઈ છીએ. રોટલી ને એ તો આપણે લઈ લીધો, મતલબ રોટલી ને ગાજર રોટલી, પછી મરચા લોટવાળા હતા. અને તો બસ આવું બધું જમવાનું છે. તો હવે જમી લઈએ, એના પછી આપણે બીજો કંઈ કામ પતાવશું, જો કંઈ હશે તો. કામ તો ઘણા છે, કામ કરાવવા બધા મિત્રો. તમે આવો તો યાર કામ પતે અમારા, નકાત મને લાગે છે લગન સુધી આમ ને આમ હશે. તો બસ મિત્રો, હમણાં વાગ્યા છે રાતના 3:15, અને રૂમની હાલત કંઈક આવી છે. એટલા હમણાં સ્ટ્રેસફુલ દિવસો હાલે છે કે વાત ન પૂછો. એમ થાય છે કે લગ્ન કાશ થોડોક ટાઈમ પછી હોત તો આ બધી તૈયારીને બધું પ્રોપરલી થઈ જાત, પણ તોય એ ટાઈમે હું આ જ વર્ડ બોલત. પણ જે છે એ આ છે, અને હવે બસ સુવા જાઉં છું. તો બસ મિત્રો, આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. બહુ શોર્ટ એન્ડ સ્વીટ વિડીયો હતો. કૃપા અને મમ્મી તો બહુ ખાસ આવ્યા પણ નહીં, હું ને પપ્પા હતા બસ. તો હવે આપણે જે કપડાં લઈ આવ્યા ને એમાંથી પણ હવે એક જોડી એવું થાય છે, એક જોડી રાખીને એક જોડી બદલાવીએ. બસ આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. તો કોઈ પણ કારણસર જો તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ મળી નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારા પ્રિયજનોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.